નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ હાલના ટોપ 20 ન્યૂઝ। દિલ્હીના સીએમ આતિશી આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દિલ્હી યુનિવર્સિટીમાં ઉત્તર કેમ્પસમાં રસ્તાની સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે પહેલા જ પોલ ખુલી જતનું સમારકામ ન થતાં પાણીની ધાર વહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। દિલ્હી હાઈકોર્ટે રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાના કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો। અલ્હાબાદ હાઈકોર્ટમાં કેસ પર ચાલી રહેલી સુનાવણીનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો। આગામી સુનાવણી 9 ઓક્ટોબરે થશે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને AIIBના બોર્ડ ઓફ ગવર્નરની 9મી વાર્ષિક બેઠક દરમિયાન સમરકંદમાં ઉઝબેકિસ્તાનના પ્રમુખ શવકત મિર્ઝિયોયેવની સાથે મુલાકાત કરી। સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ભેટ ગામની સીમા મોડી રાત્રે વાડામાં વીજળી પડતા અંદાજે 30થી વધુ બકરાઓના મોત નીપજ્યા। કપાસ પકવતા ખેડૂતો પાસેથી ભારતીય કપાસ નિગમ લિમિટેડ CCI 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે। સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનને તાજેતરમાં પેરાસિટામોલ સહિત 53 દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ, જેમાં કેલ્શિયમ, વિટામિન D3ની ગોળીઓ, ડાયાબિટીસની દવાઓ અને હાઈ બ્લડ પ્રેશરની દવાઓનો સહિત 50 અન્ય દવાઓ સામેલ। ધોરણ 1 થી 8ને લઈને શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય। આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી ગુજરાત બોર્ડ હેઠળની સ્કૂલોમાં વિવિધ વિષયોના કોર્સ બદલાશે। 19 પુસ્તકો રદ કરી નવા લાગુ કરવામાં આવશે। નવરાત્રી પહેલા દ્વારકાના સનસેટ પોઈન્ટ પર મલ્ટીમીડિયા શો યોજાયો। દીવ, દાદરાનગર હવેલી અને દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ સેલવાસમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયા દ્વારકાધીશના દર્શનને કહ્યું, બાંગ્લાદેશના 2 ભાગ કરી નાખો। જૂનાગઢ જિલ્લામાં હાલ ભાજપનો ઉકળતો ચરુ। માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેને રાજીનામું ધરી દેતા ચકચાર। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ। જરૂરિયાત મુજબનો વરસાદ વરસતા ખેડૂતો ખુશ। સુરત શહેરમાં મેઘરાજાના આગમન સાથે નવી સિવિલ પાણી થઈ। અરવલ્લીના મોડાસામાં છેલ્લા 3 દિવસથી રાત્રિના સમયે વીજળી ગુલ થતાં લોકો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના જસદણ, બાડલા, વિછિયા, આટકોટ પોલીસ સ્ટેશન દ્વારા અત્યાર સુધીમાં કરેલા દારૂના કેસમાં પકડાયેલ 26.47 લાખના દારૂનો આજે નાશ કરવામાં આવ્યો હતો। જામખંભાળિયાની મામલતદાર કચેરી ખાતે E-KYC કરવા માટે વિદ્યાર્થીઓની ભારે ભીડ જામી। કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રના પ્રવાસે। ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે જમ્મુ અને કાશ્મીરમાં પ્રચાર કરશે। દિલ્હી વિધાનસભામાં બોલતા ભાજપના ધારાસભ્ય મોહનસિંહ બિસ્ટે DTC બસ માર્શલને માતાઓ અને બહેનોની સુરક્ષા માટે બળાત્કારી ગણાવ્યા હતા। તો હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।